કેટાલેઝર મોડર્ન સ્કૂલ ધોરણ 3 વિષય ગણિત. આજે આપણો છે ચોથો પીરિયડ. આપણે આજે જોઈશું પાના નંબર 11. તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 11 કાઢો. બરાબર. હવે તમને કીધું છે કે અક્ષરોના અડધા ભાગ પરથી તમે અક્ષરોનું અનુમાન કરી શકશો કે તમને અડધો ભાગ આપ્યો હોય અક્ષરનો તે તમારે પૂર્ણ કરવાનો છે. તમારી પાઠ્યપુસ્તકમાં કંઈક આવો આપેલો છે. અને તેના પરથી તમારે અનુમાન કરવાનું છે કે આ કયો અક્ષર છે. બરાબર. આવી રીતના કંઈક છે અને તમારે અધૂરો અક્ષર પૂર્ણ કરવાનો છે. તો આપણે આ સાઈડ હવે દોરશું કે જે તમારે પાઠ્યપુસ્તકમાં દોરવાનો છે. આવી રીતના આ ભાગ પૂર્ણ કરો. ચાલો કયો અક્ષર બન્યો તો કે A for apple. એપલ એટલે સફરજન. હવે એની બાજુમાં છે બીજો અક્ષર કે કયો અક્ષર બનશે તેને શું કહેવાય તે દોરવાનું છે. બરાબર. તો તમારે કંઈક આવો આપેલો છે. તો આને આપણે પૂર્ણ કરીએ અને ઉપરના ભાગમાં સેમ ટુ સેમ આવો અક્ષર દોરીએ તો કયો અક્ષર બને તે જોવો. તો કયો અક્ષર બન્યો C for cat. cat એટલે બિલાડી. તો ABCD નો પ્રથમ એટલે કે આલ્ફાબેટ છે C. હવે એના પછી છે કઈ આવી રીતના આપેલો છે. બરાબર. આપણે આને પૂર્ણ કરવાનું. તો કઈ રીતના પૂર્ણ થશે જો. કયો બન્યો H for house. house એટલે ઘર. આ થયો તમારો કેપિટલ લેટર H. હવે એના પછી છે કઈ આવો છે. તો તમારે આ લેટર પૂર્ણ કરવાનો છે. તો આ લેટર તમે પૂર્ણ કરશો તો કે આવી રીતના બનશે. તો આ કયો લેટર બન્યો U for umbrella. તો કેપિટલ લેટર U for umbrella. umbrella એટલે છત્રી. હવે એના પછી આવો છે તો તમારે આ લેટર પૂર્ણ કરવાનો છે. તો તમે ઉપર આવો સેમ ટુ સેમ લેટર દોરશો તો કઈ આવો બનશે. તો કયો બન્યો આ કેપિટલ લેટર B for ball. ball એટલે દડો. તો આ થયો કેપિટલ લેટર B. હવે આપણે જોઈશું આગળનો. તમારા પાઠ્યપુસ્તકમાં વ્યવસ્થિત સ્કેલ પેન્સિલનો ઉપયોગ કરવાનો અને દોરવાનો. હવે જોઈશું આગળ. બરાબર. આ લેટર તમે પૂર્ણ કરશો તો બનશે X for Christmas tree. તમારો થયો X for Christmas tree કેપિટલ લેટર X. ક્રિસમસ ટ્રી એટલે ક્રિસમસ ટ્રી. આવી રીતના તમારે તમારી પાઠ્યપુસ્તકમાં આ 6 કેપિટલ લેટર પૂર્ણ કરવાના છે. હવે નીચે તમને આપ્યું છે કે આવા અક્ષરોનો ઉપયોગ કરીને આપણે જેવા શબ્દો પણ બનાવી શકીએ કે જેના અડધા ભાગ બરાબર તેના જેવા જ હોય. શું કીધું છે કે ઘણા અક્ષરો એવા છે કે જેનો અડધો ભાગ તમે પૂર્ણ કરશો તો તમને તેવા જ અક્ષરો જોવા મળશે. તો આપણે એ જોઈએ. તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 11 પર નીચે આપેલું છે કે અડધા અક્ષર પૂર્ણ કરો અને શબ્દ બનાવો. તો જોઈએ આવી
તમને બરાબર. હવે આને તમારે પૂર્ણ કરવાનો છે. જેવો આ સાઈડ દોરેલું છે તેવું જ પેલી સાઈડ દોરવાનું છે. તો પેલો અક્ષર પૂર્ણ કરો તો તમારે બનશે h for house. તમારે કેપિટલ લેટર કયો થયો h for house. house એટલે ઘર. હવે બીજો વર્ડ પૂરો કરશો શબ્દ તો થયો o for orange. તો કેપિટલ લેટર o. હવે નીચેનો અક્ષર પૂર્ણ કરશો તો થયો તમારે w for watch. watch એટલે ઘડિયાળ. તો આવી રીતના તમારો પહેલો શબ્દ થયો HOW. તો તમારે નીચે લખવાનું છે HOW. હવે તમારે એની બાજુમાં છે બીજો અને કઈ આવી રીતના તમને આપેલો છે. બરાબર. હવે આપણે આને શું કરવાનો છે પૂર્ણ કરવાનો છે. તો આ અક્ષર પૂર્ણ કરો તો તમારે પેલો બન્યો W for watch. બીજો અક્ષર પૂર્ણ કરશો તો A for apple. apple એટલે સફરજન. અને ત્રીજો પૂર્ણ કરશો તો X for Christmas tree. તો તમારે કયો બન્યો WAX. તો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં દર્શાવવાનો WAX. હવે આપણે આગળ જોઈશું તો આવી રીતના કંઈક આપેલું છે. તમારે પૂર્ણ કરવાનો છે. તો આપણે પહેલો અક્ષર પૂર્ણ કરશું તો કે C for cat. cat એટલે બિલાડી. બીજો પૂર્ણ કરશું તો કે O for orange. orange એટલે નારંગી. ત્રીજો પૂર્ણ કરશું તો કે O for orange. orange એટલે નારંગી. ત્રીજો પૂર્ણ કરશું તો કે K for kite. kite એટલે પતંગ. પાંચમો પૂરો કરશું તો કે E for elephant. elephant એટલે હાથી. અને છઠ્ઠો પૂર્ણ કરશું તો કે D for dog. તો તમારો કયો બન્યો સ્વર COOKED. તો નીચે લખવાનું છે તમારે COOKED. તમને પરીક્ષામાં પૂછાય તો આવી રીતના તમારે દર્શાવવાનું. હવે એની નીચે હજી એક વર્ડ છે જે તમારે પૂર્ણ કરવાનો છે. બરાબર. તો આપણે પહેલો વર્ડ પૂર્ણ કરશું તો કે D for dog. આ પૂર્ણ કરશું તો કે I for ice cream. ને આ પૂર્ણ કરશું તો કે C for cat. આ પૂર્ણ કર્યો તો E for elephant. elephant એટલે હાથી. તો કયો વર્ડ બન્યો DICE. આવી રીતે
ચારે ચાર અક્ષર પૂર્ણ કરવાના છે અને નોટ અને નીચે લખવાનું રહેશે. હવે પાના નંબર 12 જે તમારે પ્રવૃત્તિ જાતે કરવાની છે કે બિલાડીનું મોઢું દોરવાનું અને કટિંગ કરીને તેને તમારે જોવાનું. હા, આવી રીતના આપણું ચેપ્ટર નંબર 1 પૂર્ણ થાય છે. હવે ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરીએ તે પહેલા થોડીક માહિતી જોઈએ. જ્યારે તમે ધોરણ 2 માં હતા ત્યારે તમને 1 થી 100 સુધીના અંક શીખવી ગયા. બરાબર? હવે આપણે 100 થી 1000 સુધીના અંક શીખવાના છે. તેના સ્થાન કિંમત, તેની આગળ પાછળની સંખ્યા અને તેનું સ્થાન કયા એકમમાં છે તે જોવાનું છે. તો પહેલા તમારે આ ઘરકામની બુકમાં લખવાનું છે અને HW ની બુકમાં લખવું. બરાબર? અને મોઢે યાદ રાખવું. આપણે આને શું કહીએ તો કે 100, આને 200, આને 300, આને 400, આને 500, આને 600, આને 700, આને 800, આને 900 અને આને 1000. જો 100 જ્યાં સુધી લખાઈને આવતા હતા ત્યાં સુધી કેટલા અંક આવ્યા? 2. જ્યારે 1000 લખાઈને આવ્યું ત્યારે કેટલા અંક આવ્યા? 1000. તો 100 ની સંખ્યા પછી 101 થી ચાલુ થાય. 101, 102, 103 અને પૂર્ણ ક્યારે થાય તો કે 199. 199 એ પૂર્ણ થાય પછી આવે 200. તેવી જ રીતના 200 માં 201, 202, 203. તો પછી 299 એ પૂર્ણ થાય અને આવે 300. પછી 300 થી 301, 302, 303 ચાલુ થાય 399 પૂર્ણ થાય 399 એ પછી આવે 400. તો કે 401, 402, 403 પૂર્ણ થાય 499 અને આવે 500. પછી આવે 501, 502, 503 એવી રીતના 599 એ પૂર્ણ થાય પછી આવે 600. 601, 602, 603 થી ચાલુ થાય અને પૂર્ણ થાય 699 અને આવે 700. 701, 702, 703 અને 799 એ પૂર્ણ થાય આવે 800. 801, 802, 803 899 એ પૂર્ણ થાય આવે 900. 901, 902, 903, 904 999 એ પૂર્ણ થાય અને આવે 1000. બરાબર? આવી રીતના તમારે સંખ્યા આવે અને યાદ રાખવાનું તમારા કકામી બુકમાં લખજો કે 100 માં 2 શૂન્ય આવે અને 1000 માં 3 શૂન્ય આવે. બરાબર? 100 માં 2 શૂન્ય જ્યારે 1000 માં 3 શૂન્ય આવે. તમને યાદ હોવું જોઈએ. હવે આપણે આગળ જોઈશું. તમને પૂછાશે કે નાની સંખ્યા અને મોટી સંખ્યા અને આગળની સંખ્યા અને પાછળની સંખ્યા. તો પહેલા આપણે જોઈએ આગળની સંખ્યા. તો આગળની સંખ્યા તમને કેવી રીતના મળે કે જે સંખ્યા હોય તેમાં એક ઉમેરવાની. તમને 102 આપ્યા હોય તમને આગળની સંખ્યા કહે તો બાદ કરવાનું અને પાછળની સંખ્યા કહે તો ઉમેરવાનું. આગળની સંખ્યા કીધું 102 ની આગળ શું આવે તમને નથી આવડતું તો એમાંથી શું કરવાના? 1 બાદ કરવાના. 2 માંથી 1 જાય તો 1, 0 ના 0, 1 ના 1 તો કેટલા આવ્યા? 101. તો 102 ની આગળ કેટલા આવે? 101. તો તમારે લખવાનું કે જે સંખ્યા આપેલી હોય તેમાંથી 1 બાદ કરતા આગળની
અને પાછળની સંખ્યા કેવી રીતના મળે? તો કે જે સંખ્યા આપેલી હોય તેમાં એક ઉમેરતા પાછળની સંખ્યા મળે. બરાબર? જે સંખ્યા આપેલી હોય તેમાં એક ઉમેરો તો તમને પાછળની સંખ્યા મળશે. આવી જ રીતના તમારે એકમ, દશક, સો ને હજાર એવી રીતના તમને સ્થાન આવે. તો આપણે સંખ્યાને કેવી રીતના વાંચવી તો તે જોઈએ. તમને સંખ્યા આપેલી હોય વાંચતા ન આવડે તો કેવી રીતના વાંચવાની તો તે જોઈએ. હવે તમને આવી રીતના આપ્યા હોય તો તમને ખબર છે આને આપણે શું વાંચીએ 32. આની આગળ 1 મુકાય તો તમને નથી ખબર કેમ બચાય તો કે પહેલી સંખ્યાને શું કહેવાય? એકમ. શું કહેવાય? એકમ. બીજી સંખ્યાને આપણે કહેવાય દશક. શું કહેવાય? દશક. યાદ રાખવાનું પહેલી સંખ્યાને એકમ, બીજી સંખ્યાને દશક અને ત્રીજી સંખ્યાને સો. બરાબર? હવે યાદ રાખવાનું કે જેમાં 10 દશક એટલે 10 લાગ્યું તો એ સંખ્યા અને તેની પાછળની સંખ્યા બે સાથે બોલવાની. 3 હોય તો 3 દશક ન બોલાય. 3 ને 2 ભેગા કરો તો કેટલા થાય? 32. સરવાળો કરવાનો નથી તો 3 ને 2 32 તો કે 32 132. તો તમે આને શબ્દમાં લખો તો કે 132. બરાબર? હવે આવી જ રીતના બીજી સંખ્યા તો આપણે આને શું કહીશું? એકમ. આને કહીશું દશક અને આને કહીશું સો. તો તમને ફટાફટ ખબર પડશે કે 245. શું થાય? 245. આવી રીતના તમારે 1000 સુધીની સંખ્યા પરીક્ષામાં પૂછાશે. અંક અને શબ્દમાં લખો તો તમને ખબર હોવી જોઈએ. પછી આવશે તમારે સ્થાન કિંમત. તો જો એકમ એટલે 1, દશક એટલે 10, સો એટલે 100. તો એકમ એટલે 1 હોય તો 1 ની પાછળ કોઈ પણ શૂન્ય લાગે તો કે નહીં? તો 2 ની સ્થાન કિંમત તમને કે તો કે 2. 3 એટલે કે દશક. 3 દશક કે તો 10 માં એક શૂન્ય હોય તો 3 માં કેટલું શૂન્ય લાગે તો કે 30. 1 100 તો 100 માં કેટલા મીંડા હોય તો કે 2. તમને પરીક્ષામાં પૂછાય કે નીચે આપેલી સંખ્યામાં લીટી દોરેલ અંકની સ્થાન કિંમત લખો. તમને આવી રીતના આપ્યા હોય 456 ને 5 નીચે હોય તો તમને ખબર ન પડે તો પહેલા શું લખી દેવાના? 5 અને તેની પાછળ કયો કેટલા અંક છે તો કે 1. 6 અંક છે એમને એની પાછળ કેટલા અંક છે તો કે 1. તો કેટલું શૂન્ય લાગે? 1. 4 ની કે તો 4 ની પાછળ કેટલા અંક છે તો કે 2. તો કેટલા શૂન્ય લાગે? 2. આજે થોડીક સંખ્યાઓ તમને આપું છું તે તમારે ઘરેથી શબ્દમાં લખવાની રહેશે. બરાબર? હોમવર્કમાં કે જે સંખ્યા આપું તે શબ્દમાં લખવાની રહેશે. તો HW ની નોટમાં નીચે આપેલી સંખ્યા શબ્દમાં લખવી. બરાબર? આને તમારે શબ્દમાં લખવાનું. તો ઉદાહરણ તરીકે તમને આપું છું એક તો કે 132. આવી રીતના તમારે નોટબુકમાં ગુજરાતીમાં લખવાની છે. પછી છે આ તો તમારે લખવાનું. પછી છે આ, પછી આ, પછી આ,
અને છેલ્લે આ. બરાબર. હોમવર્કમાં તમારે આજે આ કરીને આવવાનું છે કે HW ની નોટમાં નીચે આપેલી સંખ્યાને તમારે શબ્દમાં લખવી. વ્યવસ્થિત સારા અક્ષરે તમારે શબ્દમાં લખવાની છે. હવે પછીનું આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં અને આપણે શરૂઆત કરશું ચેપ્ટર નંબર 2.